ઠાકોર અને એ વાત સાથે કહેવા માંગુ છું કે આ બધા સમાચાર મળ્યા છે કે ગાય કૂવામાં પડી ગઈ બરાબર. હાલત ફોન આવ્યો ભાઈએ મને તરત કીધું કે ભાઈ ગાય કૂવામાં પડી ગઈ છે. તો આ ભાઈને બી તો તરત ફોન કર્યો તો ભાઈ તરત ગાડી લઈને આવ્યો છે અને અમે હવે ગાય કાઢવા જઈએ છીએ બરોબર. અને હવે ઈકણ શું છે, કઈ રીતે પડી છે, કેટલો ઊંડો કૂવો છે, હવે અહીંયા તાર બતાવીએ. કારણ કે અમારા ઠાકોરની અંદર એટલી દયા અને પ્રેમ છે ને, અમારાથી જો થતું હોય ને અમે જોઈએ તો અમારાથી જોયું જાતું ને મને ફોન આવ્યો છે ભાઈનો તરત હવે એ ગાયને કાઢવા માટે જઈએ છીએ. હજુ અમારા ઘણા બધા ભાઈઓ આવે છે તો અમે હાલત મને અત્યારે સમાચાર મળે એટલે આપણે બધા ભેગા થઈને વાત કરીએ. આ ભાઈને તરત સમાચાર મળ્યા એમ કઈ દાડાથી ગાય પડી હતી કુવા કોઈનાથી નીકળી નહીં. હવે આ ઠાકોરની એન્ટ્રી થશે અને ઠાકોર કરી બતાવશે ને ગાય કાઢી બતાવશે. સાચું ખોટું? ઠાકોર કદી પાછો પડે? સેવાના ગુણમાં તો ઠાકોરો કાલે પણ પાછા નતા ને આજે પણ પાછા નહીં. જો જરૂર પડે ને ઠાકોરો ખોવાય હોય ને. તો મિત્રો જે ગાય પડી હતી કુવાની અંદર બરોબર, એ કુવાની અંદર અમે ગાય કાઢવા બધા જઈએ છીએ અને કોઈ એવું ના સમજવું કે ઠાકોર કમજોર છે બરોબર. ઘણા લોકો એ ગાયના મને સમાચાર મળ્યા કે કુવામાં ઉતરવાથી બધા બીયા હતા બરોબર. તો હવે અમારા ઠાકોરની એન્ટ્રી થશે. એ ગાય માતાનો અમે જીવ બચાવીશું અને ગાયને લાવીશું અને અમારી ગેંગ પણ પાછળ છે. અમારા બધા માણસો અહીંયા જઈએ છીએ અને હવે અહીંયા જઈને હું તમને બતાવું કે કુવો કેટલો ઊંડો છે. ગમે એટલો ઊંડો છે પણ ઠાકોરની એન્ટ્રી થાય ને એટલે ગાય કુવામાંથી નીકળશે ને નીકળશે. તો મિત્રો આ છે આપણા ભરત ઠાકોર પાટણથી, જેઓ સેવાના કાર્યમાં હંમેશા આગળ જ હોય છે અને સેવાના કાર્યમાં ખૂબ માનવાવાળા વ્યક્તિ છે. જ્યારે આજે રૂની ગામના ખેતરો વિસ્તારમાં અબાવરું કૂવામાં એક ગૌમાતા લગભગ 3-4 દિવસથી પડી ગયેલ હતા અને અમારા વિસ્તારના એક જાગૃત યુવાન દ્વારા ભરતજી ઠાકોરને જાણ કરવામાં આવી કે કૂવામાં ગૌમાતા પડી ગયેલ છે અને 3 દિવસથી જીવદયા પ્રેમીઓ તે ગૌમાતાને કાઢવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પણ કૂવો અવારું હોવાના કારણે સફળતા મળી રહેલ નથી અને થોડોક જૂનો અવાવરું કૂવો હોય તો તેમાં બીક લાગે તેવું પરિસ્થિતિ હતી સાપને. જ્યારે ભરતજીને જાણ થતાં તેઓ પોતાના મિત્રો ઠાકોર સમાજના યુવાનો લઈ અને એમની આખી ટીમ સાથે કૂવે પહોંચ્યા અને ગૌ માતાને સહી સલામત કૂવામાંથી બહાર કાઢ્યા. આ જ રીતે જ્યારે પણ ગૌ માતા મુશ્કેલીમાં હશે ત્યારે ઠાકોર સમાજ અને આપણા ભરત ઠાકોર ગૌ માતાની રક્ષા કાજે હંમેશા તૈયાર હશે. તો જય ગૌ માતા, જય ઠાકોર સમાજ. ચાલો આપણે સૌ ઠાકોર સમાજના યુવાનોને અભિનંદન આપીએ.